નમસ્કાર દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા. ગૃહમંત્રી તો ઠોઠ છે, 8 પાસ છે, પણ જનતા ભણેલી છે. હું ભણેલો છું, આપણે સૌ ભણેલા છીએ. આજે સવારથી ભાજપની ટોળકીએ, આજે એટલે કે તારીખ 14, આજે સવારથી ભાજપની ટોળકીએ ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખવાનું કામ ચાલુ કર્યું કે કચ્છમાં કોઈ નકલી ઈડીનો માણસ પકડાયો, એ માણસ પહેલાં કંઈક આપમાં હતો, અને હવે એટલે આજે અથવા ગઈકાલે એણે એવી કબૂલાત કરી કે ભાઈ એણે જે પૈસા મળ્યા એ પૈસા ભાજપમાં એસપીને અને આમ આદમી પાર્ટી ત્રણેયને આપ્યા છે એમ. તો મારે અભણ ગૃહમંત્રીને ઠોઠ 8 પાસને પૂછવું છે કે ભાઈ 10 દિવસ પહેલાં એફઆઈઆર થઈ નકલી ઈડીની, 10 દિવસ પહેલાં ધરપકડ થઈ, 10 દિવસ પહેલાં પોલીસે તપાસ ચાલુ કરી, 10 દિવસ પહેલાં એને કોર્ટમાં લઈ જવામાં આવ્યો, 10 દિવસ પહેલાં પોલીસે રિમાન્ડ માગ્યા બી હશે, નહીં બી માગ્યા હોય. આ તમામ ઘટના 10 દિવસ પહેલાં બની. આજ 10 દિવસ પછી 8 પાસ ઠોઠ ગૃહમંત્રીને એવી ખબર પડે છે કે આ માણસે એસપીને, ભાજપને અને આપવાળાને પૈસા આપ્યા છે એમ. એ તો 10 દિવસ પછી ખબર પડે છે. ભાઈ તમે અભણ છો, દુનિયા થોડી અભણ છે, ભણેલા છે બધા. કમસે કમ તમારા કરતાં 4 ચોપડી વધારે 12મા સુધી ભણેલા માણસો હોય. કોની આંખમાં ધૂળ નાખવા નીકળ્યા છો ભાઈ? અને હિંમત હોય, તમારી વાત સાચી હોય તો આવી જાઓ ડિબેટમાં. ભાગો છો કેમ ભગોડાની જેમ? આવી જાઓ સામે.